હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો બાલ ગોપાલના જન્મદિવસની રંગારંગ ઉજવણી કરવા માટે શ્રદ્ધાળુઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે આ દરમિયાન પ્રી જન્માષ્ટમીની ઉજવણી સુરત ખાતે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। જોઈએ અમારા અહેવાલમાં। સમગ્ર ભારત દેશમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતો હોય છે, ત્યારે સુરત શહેરમાં પણ વિવિધ પ્રકારે આ તહેવારને ઉજવવામાં આવતો હોય છે। ત્યારે સુરત શહેરની સિટી સેન્ટર રાધા માધવ ભક્તિ વૃક્ષા દ્વારા પ્રી જન્માષ્ટમી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આ કાર્યક્રમમાં ભક્તો દ્વારા પોતાના લડ્ડુ ગોપાલ લાવવામાં આવ્યા હતા। ત્યાર પછી કૃષ્ણ અભિષેક, ભજન કીર્તન, મટકી ફોડ સહિત 56 ભોગ પ્રસાદ જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કૃષ્ણ ભક્તિમાં મગ્ન થઈ આ પ્રી જન્માષ્ટમી મહોત્સવને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો। जो प्रोग्राम हुआ वो बहुत ही अच्छा था। मीन्स आज की जनरेशन में भी किसी को उतना पता भी नहीं होगा कि कृष्ण भगवान कहाँ है, वो कहाँ जन्म लिए हैं। बट यस, यहाँ पे जो सारे ऑर्गेनाइजर थे, जैसे कि निकुंज, राधिका माता जी और प्रभु जी, दिलीप प्रभु जी, उन्होंने अच्छा अरेंजमेंट किया। और यहाँ पे जो मैंने देखा कि इतने सारे लोग नई जनरेशन सारे सब लोग सेलिब्रेशन किए और अभी दही हंडी फूटी, तो वो बहुत ही अच्छा था कि अभी जन्माष्टमी परसों है, बट अभी से हमने वो उत्साह अंदर भर लिया है कि यस, कृष्ण आने वाले हैं। અમે અહીંયા પ્રી જન્માષ્ટમી ફેસ્ટિવલમાં આવ્યા છીએ અને ખૂબ એન્જોય કર્યું। બહુ જ ફાઇન પ્રોગ્રામ બનાવ્યો છે અને અહીંયા લડ્ડુ ગોપાલની કેસર સ્નાન ને મટકી ફોડ પ્રોગ્રામ, 56 ભોગનો બધો પ્રોગ્રામ રાખેલો છે અને અમે બહુ જ એન્જોય કર્યું છે। યંગ જનરેશન એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલી તરફ એ ટર્ન થાય તો બહુ જ સારું છે, બહુ જ પોઝિટિવિટી। એકચ્યુઅલી આજના જનરેશનમાં આ વસ્તુની બહુ જ જરૂર છે, બિકોઝ ડિપ્રેશન આ બધી વસ્તુનો લોકો બહુ શિકાર છે, તો સ્પિરિચ્યુઅલી તરફ બધાએ જ ટર્ન થવું જોઈએ। બધા જ પ્રકારના દરેક એજના લોકો અહીંયા જોઈન થયા છે અને બધા બહુ જ એન્જોય કરે છે અને અમે પણ બહુ જ એન્જોય કર્યું। કૃષ્ણ જન્મોત્સવ પર્વ જન્માષ્ટમી નિમિત્તે સમગ્ર સુરત જાણે ગોકુળમય બની જતું હોય છે, કે જ્યાં ઠેર ઠેર મટકી ફોડ, રાસ તથા કૃષ્ણ જન્મને ઉજવવામાં આવતો હોય છે। ત્યારે પ્રી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી સુરત ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી, જેમાં કૃષ્ણ ભક્તો લડ્ડુ ગોપાલના રંગે રંગાયા હતા। કેમેરામેન તોશિફ શેખ અને એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।